નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના એક આપણા નવા વિડીયોમાં. અને સવારમાં બધા આપણા જે યુટ્યુબ ફેમિલી છે, બધા યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, જે આપણે ગઈકાલનો વિડીયો છે, એટલે આપણે જીરુમાં પિયત આપવું ન આપવું એ ચર્ચા વિશેનો કાલે જે આપણો વિડીયો હતો, એમાં તમારો જે બધાનો મંતવ્ય હતો, ખૂબ સરસ રીતે તમારો બધાનો મંતવ્ય હતો. તમારા બધાની કોમેન્ટ પણ ખૂબ સરસ આવી છે. બધા જુદા જુદા પ્રકારના એમાં મંતવ્ય આપણે આપ્યા છે. અને આવી જ રીતે જે આપણે ગઈકાલના વિડીયોમાં તમારો જે મંતવ્ય છે, તમારો અનુભવ છે, એ ખૂબ મને સરસ લાગ્યો છે. અને તમારી કોમેન્ટો પણ ગયા વિડીયોમાં, આપણે ગઈકાલના વિડીયોમાં સરસ મજાની કોમેન્ટો પણ આવી છે. અને જે આમ જોવા જઈએ તો કહેવાય છે કે ઢેલના ઈંડાને ચિતરવા ન પડે, એવી જ રીતે હવના મંતવ્ય પ્રમાણે આપણને તમારી જે કોમેન્ટો આવી છે, એ આપણને ક્યાંક ને ક્યાંક બીજાને લાભ થાય એવી કોમેન્ટો આવી છે. જુદી જુદી પ્રકારની કોમેન્ટો આવી છે. આપણે જે પાવાનું કાલે આપણે વિડીયો મૂક્યો હતો, એમાં સરસ રીતે બધાની કોમેન્ટો એમાં આવી છે કે આપણે આવડું જીરું થઈ ગયું હોય, તમે પિયત આપવું ન આપવું, આપવું હોય તો શું કાળજી લેવી જોઈએ, એવી આપણે કાલના વિડીયોમાં જણાવ્યું હતું. ને સરસ રીતે એમાં તમારી બધાની જે કોમેન્ટો આવી છે, આજે થોડીક તમારી કોમેન્ટોનું જે મંતવ્ય છે, તમારી કોમેન્ટ છે, હાવ નિષ્ફળ નથી જવાની, ક્યાંક ને ક્યાંક બીજાને મદદરૂપ થવાની છે. એટલે જે તમારી જે કોમેન્ટો આવી છે, એના વિશે પણ થોડીક ચર્ચા કરવી છે. ને આપણું જીરું અત્યારે મસ્ત રીતે આમ હાઈ ક્લાસ રીતે 55 દિવસનું થઈ ગયું છે. અને અમુક દર્શક મિત્રોએ હવના અનુભવ પ્રમાણે કોમેન્ટો આમાં લખી છે. અમારા જે છેડા પાડોશી છે, એને કોમેન્ટ નહીં પણ ફોન કરીને જણાવ્યું હતું કે આવા જીરું હવે પવાય નહીં. અને અમુક મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે આને હજી પાણ પાવું જોઈએ. તો કયા મિત્રોની કેવી કોમેન્ટ છે એ આજે થોડુંક જણાવવું છે. અને જે તમારી જે કોમેન્ટો છે, એ આપણે બીજા સમક્ષ વિડીયોના માધ્યમથી ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય એમ છે. તો આજે આપણે એમ લાગ્યું કે તમારી જે કોમેન્ટો છે, એ બીજાને ક્યાંક મદદરૂપ થાય એમ છે. તો આ વિડીયો છે સ્પેશિયલ તમારા અનુભવનો આ જે વિડીયો આપણે જે જોઈ રહ્યા છો, તમારા અનુભવનો છે. આપણે જે આમ તો ઘણા સમયથી આપણે વિડીયો નાખીએ છીએ, પરંતુ જે કાલનો વિડીયો છે, ખૂબ સરસ રીતે તમારો બધાનો સારી રીતે એમાં સપોર્ટ પણ મળ્યો છે. અને જે તમારો જે અનુભવ છે, એ શેર કર્યો છે. તો જે આ તમારો અનુભવ છે, તો એ પ્રમાણે આજે આપણે કંઈક વિડીયોનું આયોજન કરેલું છે. અને ઘણા જે ખેડૂતો છે, એ મારી કરતા મોટી ઉંમરના પણ છે, મારી કરતા દિવાળીઓને વધારે જોયેલી છે. તો એનું પણ મંતવ્ય છે. અને આપણે જે એગ્રો વાળાનું એનું પણ આપણે થોડુંક ટેકનિકમાં મંતવ્ય છે. અને જે અમુક મિત્રોનું કહેવું એમ છે કે આવા જીરુંમાં હવે પિયત ન આપવું જોઈએ. અને અમુક મિત્રોનું કહેવું એમ છે કે હજી આમાં પિયત આપવું જોઈએ. ને તો ચાલો આજે જે તમારી કોમેન્ટો છે, એના દ્વારા આપણે આજે વિડીયો બનાવી રહ્યા છીએ. તો ચાલો તમારી કોમેન્ટો જે છે, એના તમારું શું શું મંતવ્ય છે, આપણે જે આપણા જે ખેડૂત આપણું જે છે, આ જે આપણું ચેનલ છે, એ વધારે વધારે ખેડૂત લોકો આપણા વિડીયો જોવે છે. તો જે જીરું વિશે તમારો મંતવ્ય છે, એ બીજા સમક્ષ આજે હું રજૂ કરું છું. તો દર્શક મિત્રો, આમાં ઘણી બધી કોમેન્ટો એવી આવેલી છે કે આમાં પિયત આપી દેવાય ને અમુક ન આપી દેવાય, એવી ઘણી બધી કોમેન્ટો છે. તો જે આપણે બારિયા 1140 એ નામની કોઈ વ્યક્તિ છે, ખેડૂત છે, એને એવી કોમેન્ટ આપી દીધી છે કે પાણી આપી દો ભાઈ, પછી દવાનો છંટકાવ કરી દેજો. તો જે બારિયા ભાઈ છે, એને ખૂબ ખૂબ તો ધન્યવાદ. અને સવારના આપણે ગુડ મોર્નિંગ. અને એ ભાઈનું મંતવ્ય એવું છે કે હજી આ જીરુંને એક ફેરી પિયત આપી દેવાય, ને ત્યાર પછી જો આમાં ચરમી કે એવું કંઈ હોય તો દવાનો એમાં છંટકાવ કરી દેવાય. તો બીજી કોમેન્ટ છે, આપણે રખડું ઉલ્લક, આ આપણે એક મિત્ર જ છે. કારણ કે જે આપણે ચેનલ જ્યારે ચાલુ કરી હતી, ત્યારે આપણા મિત્ર જ હતા. તો એની પણ કોમેન્ટ છે કે જીરું જોરદાર છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. અને આમ જોવા જઈએ તો એક આપણા બીજા યુટ્યુબર મિત્રની પણ કોમેન્ટ છે કે તિલકરાજ વ્લોગર બચ્ચુભાઈ,
બચુભાઈની એક કોમેન્ટ પણ છે કે એને ગયા વર્ષે કે આવા સમયે જીરું પાયું હતું, પછી એને જે પંપ છે ખંભેથી હેઠે જ નહોતો ઉતરતો, તો એને ના પાડી છે કે આવું જીરું હવે કદાચ પવાય નહીં. તો ધન્યવાદ બચુભાઈ, અને તમારી જે વાત કહી પણ ખૂબ સાચી છે, કારણ કે આમાં જમીન પ્રમાણે હોય છે. અમુક જમીન જો કરાર હોય ને આપણે પિયત આપીએ ને લંબાવીને પિયત આપીએ તો એમાં જીરું બગડતું હોય છે. અને આપણો જે ગણતરી છે એ આમાં જે પિયત આપવાની ગણતરી છે હજી. તો જે આમ જોવા જઈએ તો ખેડૂત છે અત્યારે સાહસ છે આમાં, જે આમાં નિર્ણય લેવાનો હોય છે પોતપોતાની જાતે લેવાનો હોય છે. આપણે તો જે આપણો જાતનો અનુભવ છે અને એ જ રીતે આપણે આમાં આયોજન કરતા હોઈએ છીએ. તો અત્યારે જે ખેડૂત છે આમ જોવા જઈએ તો આમાં ખેડૂત જેવો વીમો અત્યારે કોઈ નથી કરી શકતું, કારણ કે જે ખેડૂત જીરુની વાત નહીં પણ અન્ય કોઈ પાકમાં ખેડૂત જ્યારે બિયારણ વાવે ત્યારે એને ખબર નથી હોતી કે આપણે કેટલું ઉત્પાદન મળશે અને કેટલો એમાં ભાવ મળશે. તો ખેડૂત જેવો વીમો અત્યારે લગભગ મારા અંદાજ પ્રમાણે કોઈ વેપારી પણ નથી કરી શકતું. વેપારી પણ એની આવક નફો નુકસાન જોઈને જ પછી એને રોકાણ કરતા હોય છે અને ત્યાર પછી એ રીતનું એનું આયોજન કરતા હોય છે. પરંતુ માત્ર એક ખેડૂત જ એવો છે કે કોઈ પણ અત્યારે એને કોઈ પણ વીમો નથી મળતો, કે જ્યારે આમાં બિયારણ વાવે ત્યારે એને ખબર નથી હોતી કે આમાં આની અંદરથી આપણે કેટલું ઉત્પાદન મળશે અને કેટલું આમાં ભાવ મળશે. એ કોઈ પણ પ્રકારનું જોતો નથી ને ત્યાર પછી એમાં વાવેતર કરે છે. ને એમાં ઘણા બધા એવી આફતો પણ આવે છે, જેમ કે કુદરતી આફતો આવે છે, રોગ જીવાતની પણ આફતો આવે છે. જો આમાં જીરુનો પાક એવો છે, જો જીરું ઘરમાં આવે ત્યારે એમાં ગણાય કે આ જીરું થયું. એટલે આ જે જીરુનો પાક છે આમાં મુશ્કેલીથી માંડ થતો એક એવો પાક છે. જો આમાં કાળીઓ આટો મારી જાય તો આપણે અત્યારે આમાં ઉબન કાળીઓ ન હોય ને અને 2-3 દિવસ પછી ચક્કર મારવા આવીએ તો કાળીઓ ફેરાઈ પણ ગયો હોય છે. તો જે પાવું ન પાવું એ નિર્ણય પોતપોતાની જાતે ખેડૂતે લેવાનો હોય છે. તો એક બચુભાઈની પણ એ કોમેન્ટ હતી. અને હવે પછી કોમેન્ટ જોવા જઈએ તો એક મનસુખભાઈ ચૌહાણ કરીને કોમેન્ટ છે. એને તો એ રીતના કોમેન્ટ છે કે કયું ગામ ભાઈ તમારું? તો મનસુખભાઈ, અમારું જે અત્યારે અમારું મૂળ ગામ તો ઊંચા કોરડા છે, પરંતુ અત્યારે હાલ અનીડા વાછરા રાજકોટ જિલ્લાનું, ત્યાં અમે ભાગ્યા તરીકે જમીન વાવીએ છીએ. અને આ જમીન છે અમે 3જા ભાગે વાવીએ છીએ. અમારી ઘરની પોતાની પણ જમીન છે, પણ ત્યાં ઊંચા કોરડા એટલે તમને લગભગ તો ખબર છે કે ઊંચા કોરડા દરિયા કિનારો છે અને ત્યાં પાણી બહુ ખારું છે. મારી પોતાની જમીન 7 વીઘા છે. તો ના ચોમાસું પાક થાય છે, બાકી તો શિયાળુ પાક એવું કઈ થતું નથી ને 7 વીઘા જમીન પણ થોડીક ટૂંકી પડે છે. તો અમારું મૂળ ગામ છે ઊંચા કોરડા, ને હાલ અત્યારે રાજકોટ જિલ્લાના અનીડા વાછરા ગામમાં ભાગ્યા તરીકે જમીન વાવીએ છીએ. અને એ પછીની કોમેન્ટ છે કનુભાઈની. એ કનુભાઈની એવી કોમેન્ટ છે, નો પવાય ભાઈ, હું ઉગી ગયા પછી એક પણ પાઉં છું અને 10-10 મણ 1 વીઘા દીઠ જીરું કરું છું. આપણે જે કનુભાઈ છે એને આપણે પહેલા તો ધન્યવાદ આપીએ છીએ કે જે તમારી ભલામણ છે ખૂબ સારી ભલામણ છે. જીરું ઉગી ગયા પછી આમાં સાહસ કહેવાય છે આપણે પિયત આપવા ન આપવા. અને જે તમે ઉગી ગયા પછી માત્ર એક પણ પાવ છો અને 10-10 મણ જીરું કરો છો, થાય પણ એમાં ખૂબ પ્રમાણમાં ફંગીસાઇડ ને માઇક્રોન્યુટ્રન ને એવા ખાતરને છંટકાવ જો કરીએ તો એમાં જીરું અવશ્ય થઈ જાય છે. પરંતુ જે અમારી આ જીરુંની વાત કરવા જઈએ તો જે અમારી જમીન અનુસાર આપણે પિયત આપવા જોઈએ. કદાચ તમારી જમીન કદાચ કરાર હોય છે, એટલે અમારી જમીનની જો વાત કરવા જઈએ તો અમારી જમીન છે હાવ આછી છે. આમાં જો આજે પાણ આપ્યું હોય તો બીજા દિવસે આમાં પગ જલું થઈ જાય છે, પગે ગારો નથી છોડતો એવું આમાં થઈ જાય છે. તો આમાં જ્યારે અને આપણો ક્યારો પણ લાંબો છે, તો આપણે જે આ ક્યારો છે માત્ર 7 મિનિટમાં આપણે અગાઉ પણ એક ભાઈની કોમેન્ટ હતી અગાઉના વિડીયોમાં કે આ તમે ક્યારા બહુ લાંબા કર્યા છે, તો આપણે જે ક્યારો છે માત્ર 7 મિનિટની અંદર ભરાઈ જાય છે. તો આપણી જમીન હાવ આછી છે. આપણે જો આજે પિયત આપ્યું હોય તો કાલે આમાં હલાય એવું થઈ જાય છે. તો આપણે કનુભાઈ આપણે તમને કહેવા માંગીએ છીએ કે આમાં જે અમે ઉગી ગયા પછી આમાં 3 પિયત આપ્યા છે ને હજી એક પિયત આપવાની ગણતરી છે, 4થું પિયત આપવાની ગણતરી છે. તો કનુભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે આમાં જીરુંનું સાહસ છે ભાઈ. જો આમાં એક પાણે ઉગી ગયા પછી જીરું અવશ્ય થઈ જાય છે. તો જેટલું આમાં આપણે કહેવાય કે આમ જેમ જીરુંને પાઈ એમ થોડુંક ઉત્પાદન આમાં વધારે મળતું હોય છે. તો કનુભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
તો દર્શક મિત્રો આ રીતની એટલી કોમેન્ટો હતી અને જે તમારી કોમેન્ટ દ્વારા જે તમારું મંતવ્ય રજૂ કર્યું છે, તમારો અનુભવ થોડોક રજૂ કર્યો છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે જે આપણું જીરું છે એને હજી એક પણ પાવાની ગણતરી છે, કારણ કે આપણે આમાં આગોતરા પગલા ઘણા લઈ લીધા છે. કારણ કે જે આપણે શરૂઆતનો ઉગી ગયા પછી પેલું પિયત આપ્યું એમાં પણ આપણે બ્લુ કોપર પાઈ દીધું. એટલે લગભગ તો આમાં મેં કાલે જે આપણે વિડીયો બનાવ્યો ત્યારે ચક્કર મારી ત્યારે લગભગ ક્યાંય એમાં સુકારાનો પ્રશ્ન હજી હાલ નથી. અને આપણે બીજો પિયત આપ્યું ત્યારે એમાં આપણે દેશી નુસ્ખો કર્યો હતો. એમાં આંકડો આપણે પાયો હતો. આંકડાની અંદર પોટાશનું પ્રમાણ હોય છે અને ફૂગનાશકમાં પણ સારું એવું કામ કરે છે. અને જ્યારે ત્રીજો પિયત આપ્યું ત્યારે એની અંદર એમોનિયા અને પ્લસ ઝીંક એ આપ્યું હતું. તો એમોનિયાની અંદર બે પ્રકારના ખાતર એમાં મળે છે. એક તો છે નાઇટ્રોજન અને એક છે સલ્ફર, અને પ્લસ આપણે એમાં ઝીંક આપ્યું હતું. અને હજી એક પણ પિયત આપવાની ગણતરી છે. તો જે ને જીરું પ્રમાણે હવે પોતે પોતાનો નિર્ણય લેવાનો હોય છે. જે અમારું જીરું છે હજી આમાં એક પિયત અમારે આપવાની ગણતરી છે. ને અમારી જમીન અત્યારે હાવ આછી છે. આપણે પેલા જણાવ્યું એમ પણ આપણે આજ પિયત આપીએ તો બીજા દિવસે આમાં હલાય એવું થઈ જાય છે. અને આ વખતે પિયતમાં આપણે ટ્રાયકોડર્મા બેક્ટેરિયા આપવાના છે, તો એ પણ આવી ગયેલા છે. તો જ્યારે આપણે પિયત આપશું ત્યારે એનો વિડીયો અવશ્ય બનાવશું. પરંતુ અત્યારે પિયત અત્યારે 2-3 દિવસ હાલ નથી આપવું. એનું મુખ્ય કારણ છે કે અત્યારે વાદળા થઈ ગયા છે. તો જ્યારે વાદળ છાયું વાતાવરણ હોય ત્યારે પિયત એમાં આપવું જ ન જોઈએ. અને જો પિયત આપવાની ગણતરી હોય ને તો રેગ્યુલર પ્રમાણે આપણે જે રીતે આપતા હોય એ પ્રમાણે આપણે આપવા જોઈએ. અને જો જીરું કોઈ પણ દર્શક મિત્રોને જો જીરું બે હવાનો એક પણ છોડવો દેખાય તો એમાં પિયત આપણે તદ્દન બંધ કરી દેવું જોઈએ. અને આપણે જે દવા કોઈ છાંટીએ એમાં પણ નાઇટ્રોજન છાંટવાનું એમાં બંધ કરી દેવું જોઈએ. તો દર્શક મિત્રો તમારી જે કોમેન્ટ હતી ખૂબ સરસ રીતે એકબીજાને ફાયદો કરે એવી રીતના છે. તો આ જ રીતે જે આગલા વિડીયોમાં તમે કોમેન્ટો લખી એ રીતનું કોમેન્ટો તમારો અનુભવ છે એ જણાવતા રહેજો. તો આ વિડીયોમાં બસ એટલું. ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.